વરસાદની અને આ કડી કડી હાય આમ જોલું એ તાર આ પાડો તો હોઈ ગયો. ગુડ ઇવનિંગ, જય માતાજી, જય ગિરનારી. નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ધા તમારી સાથે. અને હેને અત્યારે વાગી ગયા એ સાંજના 6:30 અને છે ને આ બધા હજી નગરી વરસાદની તૈયારી જ કરે. આના પહેલાના વિડીયોમાં તૈયારી કરતા હતા ને હજી નગરી તૈયારી જ કરે. કોણ જાણે કેટલાક પાઇપ ફિટ કરવા ઈ છે. આમ જોતો આખું આ નવો પાઇપ લઈ આવ્યા હી. અને આ કડી કડી એ કડી અહીંયા તો તણી લઈને આવી. એમાં નખ કપાઈ છે વાંદરી. આ જો પૂજા દીદી છે. ઓય લઈ લે આમ જોલું એ તારે ઈ દોયડું ખેસાણું ગાઈસ પાઇપ લાગી ગયો છે. પૂજા દીદી તમારે પાણીપુરી નીકળી ગઈ ગળામાંથી નાકમાંથી. સારું થઈ ગયું ને કાળી? તારે કઈ કેવું છે? શું કે વરસાદ કેવો આવે? હું પાઇપ ને પાઇપ ફિટ કરી દઉં. વરસાદ હોય અમારા ગામમાં રાજકોટમાં મોકલે, અમાર ન થાવતો તો હું પણ હવે ભૂંગરા ને ભૂંગરા ફિટ કરો હો. હવે તો વરસાદ મોસમ ચાલુ થઈ ગયું. હવે કેરે આવે એક આ બાજુ આમ આમ રાખજો. આ બાજુ શું કેસ? હવે વરસાદ ચાલુ થઈ જાય નક્કી ન કહેવાય કેરે આવે. ચાલો ગાઈઝ વાગી ગયા છે 9 અને છે ને આજે અમારે પાઉંભાજીનો પ્રોગ્રામ છે. તો જો અહીંયા બધી સબ્જી છે ને આપણે બાફી નાખી છે અને બધી ખરા પૂજા દીદી જો પૂજા દીદી અહીંયા ભાજી વઘારે છે. અને કાળી આવી ગઈ છે ઘરે. શું લઈને આવી છો કાળી? હે કાળી? હે દૂધ લઈને આવી અને ફ્રીજમાં મૂકી હે ને. જો અહીંયા આપણે છે ને ડુંગળી નાખી દીધી છે તેલમાં ને ટમેટા ને એવું બધું નાખવાનું છે. પૂજા દીદી કાંઈ બોલશો? વરસાદ કેવો આવે તમારા ગામમાં? નથી આવતો? કાંઈ નહીં તો પૂજા દીદી જો અહીંયા છે ને ડુંગળી છે ને વઘારે વઘારે ભાજી વઘારે. શું લાવી કે સરપ્રાઈઝ બોલી બોલ બોલ. શું લાવી? ઓહો મારી ફેવરિટ આવી ગઈ છે સોન પાપડી. સોન પાપડી ક્યાં ગયા? શું કહેવાય? વાહ જો કાળી મારા આટું આવું સરપ્રાઈઝ લાવી છે ગાઈઝ. તો ચાલો છે ને હવે ફટાફટ આપણે ખાઈ લઈએ. વાહ કાળી વાહ, શું સોન પાપડી લાવી હોય. તું નો ખાતો ને ઘરું બે જશે. આ પૂજા દીદી વાહ બહાર ફર્યા લાગી સુગંધ. હવે હું ભાજી બનાવો જો એને હે ને મસાલા બધા મરચાં બરચાં બધું નાખી દીધું. હું બહાર હું કાઢી બે વાતું ગપાટા ઠોકતી હતી તો આ બધું નખાઈ ગયું એ. અને આ પૂજા દીદી જો ભાજી બનાવે હે સરસ મજાની. તો એ ભાજી બનાવે ને કાઢી બહાર વાયર હરખો કરે હે. એ લે આ પાડો તો હોઈ ગયો. એલી તું વાયર હરખો કરતી હતી ને કરને લેને. કેટલું અંધારું અંધારું લાગે હે મને. આવું અંધારામ ન રહેવું ગમે કાંઈ. વરસાદ જેવું નથી પણ હે વાદળા લેને અને કરીને લાઈટ ગમતું નથી એમના. ફાઇનલી ગાઈસ પૂજા દીદીએ મસ્ત મજાની ભાજી બનાવી નાખી છે. પૂજા દીદી ચાયખી એ તો પણ કામ જ વધારતી હોય. કામ જ વધારતી. આમ જો અહીંયા જીરું ઢેરું મફત તો નહીં આવતું. મફત નહીં આવતું.
ये मेरा कालू है कालू આય ને મારો ભાઈ એ ડનો એટલે એને હું કાલુ કહું પૂજા દીદી જો ભાજી બનાવે હું તાર ભાઈ હું તો 1 મિનિટ અલે ફોન લાય મોબાઈલ બોલું અલે આ કુકર અને હાલ માર ભાઈ ઠીક જાય હું તાર પરવા લઈ જાઉં મન હાલ તો કરા હાલ તો કરા બેડા હે અને તાર વાહે સક્યું હે હું તાર ભાઈ હું એટલે ભાઈને તો વાસણ કરાય ને ખાલી ખાવાનું જોઈ અને પછી બેસી જવાનું ખાટલે અને ખાટલો જો મારા તો ઢેરો હે અને તું બેનો એટલે તારે વાસણ કરવાનું અમે કાંઈ દરરોજ સાંજે અમે દરરોજ સાંજે કાંઈ વાસણ તો કરતી નથી એટલે હું તાર આંબડા હું તાર ભાઈ હું એટલે તારે આજથી વાસણ કરવાના અને છે ને કાનુને દૂધ ધરવાનું છે ચાલો ગાઈઝ મમ્મીને એ છે ને પાઉં લઈને આવી ગયા છે બેકરીએથી તો હવે હે ને આપણે પાઉં શેકવાના છે અને અહીંયા છે ને ભાજી ગરમ થવા માટે મૂકી દીધી છે બધાને આવવામાં થોડુંક લેટ થઈ ગયું હતું ચાલો ગાઈઝ પૂજા દીદી જો અહીંયા પાઉંને શેકવા માંડ્યા છે વારા પરથી અને એને આ બધા અહીંયા જમવા માટે બેસી ગયા છે શું જોઈએ કેટલી વાર એક વાર કીધું નથી મને અરે ચાલો ગાઈઝ વાગી ગયા છે 10 અને છે ને આપણે પાઉંભાજી માટે બધું રેડી કરી નાખ્યું છે એને બેસી ગયા છે બધા વારું કરો પપ્પા કેવી બની છે કા નથી બરાબર બની મીરા કેવી બની છે હે તીખી નથી થઈ